જયારે દીકરા દીકરીઓ બધા આપણને છોડી દે ને ત્યારે આપણે ભગવાનને યાદ કરી કે હે ભગવાન, હવે તમે કરો તે સાચું, હવે મારાથી નહીં રહેવાય, તમે જે કરો તે. માણસના મનની અંદર લઘુતા ગ્રંથિ બંધાઈ ગઈ છે. હું બધું કરી શકું પણ મને ભગવાન ન મળે સાહેબ. ભગવાન થોડા મળી જાય આપણને. આપણી બધી માનસિક લઘુ ગ્રંથિઓ બંધાઈ ગઈ છે. આવું ન વિચારશો. આપણાથી કદાચ આ સંસારમાં બધું છૂટી જાય, પણ માયાની એવી દોરી આપણા પગમાં પડી છે, એવા બંધન થયા છે. આ માયાનું બંધન ન છૂટે કોઈ રીતે. જળદીડા કરે છે. એમાં મદોન્મત બનેલો હાથી ભૂલી ગયો કે ઝુંડ આવીને મને પકડી જશે. અને એ સમયે બન્યું એવું કે ઝુંડે આવી અને હાથીનો પગ પકડ્યો. ઝુંડ આવીને હાથીનો પગ પકડે છે. આ ઝુંડ એટલે કાળ. અને આ સંસારમાં મહાપુરુષો કહે છે જ્યારે પણ કાળ આવે ને ત્યારે પેલો પગ પકડે. કાળ પેલા પગ પકડતો હોય છે. એટલે ઝુંડે આવી હાથીનો પગ પકડ્યો. હાથી બહાર નીકળવાના પ્રયત્નો કરે છે. હાથની અને એના બચ્ચાઓ પણ હાથીને પકડી અને બહાર લઈ જવા માટે પ્રયત્નો કરે છે. પણ જેમ જેમ એને બહાર લઈ જવાના પ્રયત્નો કરે તેમ તેમ ઝુંડ એને મધ્યમાં ખેંચતું જાય છે. મધ્યમાં એને ખેંચતું જાય છે. થોડે દૂર હજી એ ઝુંડ હાથીને લઈ જાય છે. એટલે શું થયું ખબર છે? હાથનીએ એના બચ્ચાઓને કીધું, બાળકો, આને હવે તમે છોડી દો. તમે આને છોડી દો હવે. કારણ એને બચાવવા રહેશું ને તો આપણું પણ પગ ઝુંડ આવીને પકડી લેશે. આ સંસારમાં જીવાત્માનું ગજેન્દ્રનું આવું જ છે. માંદો પડે ને એટલે દવાખાને લઈ જાય, પણ દવાખાને લઈ ગયા પછી ડોક્ટરો એમ કહે કે ભાઈ દીકરાઓ, હવે આ દાદાની બહુ ઉંમર થઈ છે એટલે આને કઈ ઓપરેશન નહીં કરાય. તો આમાં દવા કઈ કામ નહીં કરે. એટલે દીકરા શું કરે? એને ઘરે લઈ આવે અને ભગવાન ભરોસે છોડી દે. જીવાડે તો એ ભગવાન, હવે ભગવાનને જે કરવું હોય તે કરે. આમાં આપણું તો નહીં ચાલે. ભગવાન ભરોસે છોડી દે છે. ઈશ્વર ભરોસે છોડી દે. ભગવાનના ભરોસે છોડેલો એ જીવાત્મા. બાળકોએ અને પત્નીએ છોડી દીધો એટલે હવે પોતે તૈયારી કરે છે, પોતે બહાર નીકળવાના પ્રયત્નો કરે છે, પણ બહાર ન નીકળી શક્યો. અને અંતે ઝુંડ મધ્યમાં લઈ જાય છે. અને હવે અહીંયા ગજેન્દ્રને થયું કે મારું મૃત્યુ હવે નથી કહ્યું છે, સામે આવી ગયું. અને એ સમયે શું કરે? જીવાત્મા ભગવાનને યાદ કરે. જ્યારે તમે જે કરો તે સત્ય. હવે અને ગજેન્દ્રએ ભગવાનને સ્તુતિ કરી. અને કવિ સુરશ્યામ લખે છે, 4 પ્રહર યુદ્ધ ભયો, લઈ ગયો મતધારે. આ મતધાર, આ 4 પ્રહરની વાત આવે એટલે આપણને થાય કે ભાઈ આ રાત્રિના 4 પ્રહર, દિવસના 4 પ્રહર. આપણને એમ થાય રાત્રિના 4 પ્રહર હશે. જો આ 4 પ્રહર રાત્રિના ગણીએ તો આધ્યાત્મિક અર્થમાં આ કથાનું અર્થઘટન ઘટે નહીં, વાત ખોટી પડે. શબ્દ છે 4 પ્રહર યુદ્ધ ભયો, લઈ ગયો મજધારે. આ 4 પ્રહર એટલે જિંદગીના 4 પડાવો: બાલ્ય અવસ્થા, કૌમાર અવસ્થા, યુવાની અવસ્થા અને છેલ્લે વૃદ્ધાવસ્થા. આ 4 પડાવો આ જિંદગીના. અને આ જિંદગીના 4 પડાવમાં સતત માણસ જન્મે અને મૃત્યુ પામે ત્યાં સુધી કાળની સાથે યુદ્ધ કરે છે. એક ક્ષણ પણ કાળની સાથેનું યુદ્ધ વિરામ નથી થયું. એટલે કવિને લખ્યું, 4 પ્રહર યુદ્ધ ભયો, લઈ ગયો મજધારે. 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 નાક કાન
डूबन लगे कृष्ण को पुकारे नाक कान डूबन लगे कृष्ण को पुकारे नाक कान डूबन लगे कृष्ण को पुकारे नाक कान डूबन लगे कृष्ण को पुकारे हे गोविंद है गोपाल अब तो जीवन हारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे ચાર પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મજધારે નાક કાન ડૂબન લગે તબ કૃષ્ણ કો પુકારે પેલા હાથીના નાક કાન આંખ બધું ઈ પાણીમાં ડૂબવાની વાત હતી આ ગજેન્દ્રને આ જીવાત્માને આને શું કરવાનું આનું નાક કાન ક્યાં ડૂબવા જશે આધ્યાત્મિક અર્થ એમ કહે છે કાને સંભળાવાનું ઓછું થઈ જાય આંખે દેખાવાનું ઓછું થઈ જાય માથાના વાળ ધોળા થઈ જાય મોઢામાં દાંત રહે નહીં આ એક પછી એક અંગો ધીમે ધીમે ડૂબતા જાય અને જ્યારે આ શરીર કૃષ્ણ બની જાય ત્યારે ભગવાનને યાદ કરે હે ભગવાન હવે તમે લઈ લો ને હવે આ જિંદગી નથી જીવાતી હવે આ દાડા નથી જતા મારાથી નાક કાન ડૂબન લગે તબ કૃષ્ણ કો પુકારે દીકરાના પોતાના શરીરમાં જ્યાં સુધી બળ હોય ત્યાં સુધી તો ઠીક વાત છે પણ લાકડીના ટેકે પણ ચાલી શકતો હોય ને તો એ ભગવાનને યાદ ન કરે પણ હવે જેવો લાકડીનો ટેકો મુકાઈ જાય અને બે જણા બાવડું પકડીને હલાવે ને ત્યારે હાલવું પડે અથવા તો કોઈ ટીંગાટોળી કરીને લઈ જાય તો એ જઈ શકે આવી અવસ્થામાં એ ભગવાનને યાદ કરે હે પ્રભુ હવે તમે મને બચાવો ગોવિંદને પ્રાર્થના કરે આપણે એવું જ બને છે દુઃખ આવે ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ હે ભગવાન હવે તમે મને બચાવો તમે આવો તમે મને બચાવી લો અને એવો આર્તનાદ થયો ગજેન્દ્રની નાભીમાંથી મેં ગઈકાલે પણ વાત કરી ત્યાં ફરી વાર દોહરાવી દઉં જયારે તમને ભીડ પડે જયારે દુઃખ પડે અને તમે જે ભગવાનને યાદ કરો ને એ જે તમને ભગવાન પ્રત્યે ભાવના હોય ને એ ભાવના તમને ક્યારેય ન જન્મે સાહેબ કારણ દુઃખ આવે ત્યારે માણસને આમ અંદરથી આત્મજ્ઞાન જાગી જાય અંદરથી ભગવાન પ્રત્યેનો પ્રેમ જાગી જાય ગજેન્દ્રે ભગવાનને અવાજ કર્યો અને સુર સ્વયં કવિ લખે છે દ્વારિકા में शब्द गयो शोर भयो भारे द्वारिका में शब्द गयो शोर भयो भारे द्वारिका में शब्द गयो शोर भयो भारे द्वारिका में शब्द गयो शोर भयो भारे शंख चक्र गदा पद्म गरुड़ लई सिधारे शंख चक्र गदा पदन गरुड़ सिधारे शंख चक्र गदा पद्म गरुड़ लई सिधारे शंख चक्र गदा पदन गरुड़ सिधारे हे गोविंद है गोपाल अब तो जीवन हारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे सूर कहे श्याम सुनो शरण है तिहारे सूर कहे श्याम सुनो शरण है तुम्हारे ભગવાનને પ્રાર્થના કરી ભગવાનને પ્રાર્થના સાંભળીને એ જ સમયે શંખ ચક્ર ગદા પદ્મ લઈ અને ભગવાન દ્વારિકાનાથ ગરુડ પર બિરાજમાન થઈ અને આવ્યા છે ઈશ્વરને જો પ્રાર્થના થાય
હૃદયના પવિત્ર શુદ્ધ ભાવ સાથે, તો ભગવાન તમારી પ્રાર્થના અવશ્ય સાંભળે છે, એમાં કોઈ સંશય નથી. પણ મૂળ મુદ્દાની વાત થાય છે એવું, આપણે ભગવાનને બોલાવવામાં મોડું કરી દઈએ છીએ, પછી ભગવાન કોઈ દી આવવામાં મોડું નથી કરતા. હરિ કો પુકારને મેં કરી કો લગી દેર, કરી કો યુવાર ને મેં હરિ કો ન લગી દેર. ભગવાનને બોલાવવા માટે આ જીવાત્મા મોઢું કરે છે, પણ જેવો બોલાવે ને એટલે ભગવાન પછી એ જીવાત્માને ઉગારવામાં જરાય મોઢું ન કરે. સાહેબ આવી જાય, ઈશ્વર આવી જાય. ઈશ્વર આવીને જીવાત્માનો ઉદ્ધાર કરે, જીવાત્માનો શ્રેય કરે, જીવાત્માનું કલ્યાણ કરે. ભગવાનના નામનો મહિમા ગાય. જ્યાં સુધી આપણામાં બળ હોય ત્યાં સુધી આપણે બોલાવીએ ને પછી દુર્બળ થઈ જઈએ, હાવ